કેમ છો વિદ્યાર્થી મિત્રો? યુનિટ નંબર 13 આપણો અત્યારે એમાઇન સંયોજનોનો જે વિભાગ ચાલી રહ્યો છે એમાં આજના આપણા આ ચોથા લેક્ચરની અંદર આપણો જે કન્ટિન્યુ પોઈન્ટ છે 13.4 એમાઇન સંયોજનોની બનાવટ અને એ એમાઇન સંયોજનોની બનાવટમાં આપણે હાલમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ હવે તૈયાર કરી રહ્યા છીએ. તમને બધાને ખ્યાલ જ હશે કે આગળ આપણે યુનિટ નંબર 10 એટલે કે 10મો જે યુનિટ હતો આપણો હેલો આલ્કેન અને હેલો એરિન, ત્યાં પણ આપણે આ ઘટનાનો ઉલ્લેખ કરી ચૂકેલા છીએ. છતાં હજી એકવાર હું થોડુંક એટલા માટે ડિટેલમાં વાત કરી રહેલો છું. તમને શું પૂછ્યું છે કે તમારી બુકે આવું ટાઇટલ આપ્યું છે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ, પણ એકચ્યુઅલી આલ્કાઇલ હેલાઇડ માટે તો વપરાય જ છે, સાથે બેન્ઝાઇલ હેલાઇડ માટે પણ વપરાય છે. કારણ કે બેન્ઝાઇલ હેલાઇડને આપણે આલ્કાઇલ હેલાઇડ એટલે કે એરાઇલ આલ્કાઇલ હેલાઇડમાં જ આપણે એને પાર્ટિસિપેટ કરેલા છે. એટલે એની આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરી શકીએ અથવા ડાયરેક્ટ એમાઇન સાથેની પ્રક્રિયા પણ કરવામાં આવતી હોય છે. આ પ્રક્રિયાને ઘણી બધી વખત અમે હોફમેન એમોનોલિસિસ કહીએ છીએ. તમારે અહીંયા હોફમેન શબ્દ વારંવાર આવશે. એકવાર આપણે યાદ આવે તો ઓગસ્ટ હોફમાને 1845માં કોલ્ટારમાંથી બેન્ઝીન મેળવેલું હતું. પછી બીજું આપણે હોફમેન આપણે સેટઝેફ અને હોફમેન વખતે પણ હતું. હજી આ ત્રીજી વખત અહીંયા તમે જોશો તો હોફમેન એમોનોલિસિસ, અને હજી ભવિષ્યમાં પણ એક ચોથી વાર આવશે હોફમેન બ્રોમેમાઇડ. આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું આવશે, પણ તમને ક્લિયર થાય કે આ હોફમેન એમોનોલિસિસની વાત અહીંયા સમજાવવામાં આવેલી છે. હવે આ હોફમેન એમોનોલિસિસમાં કરવામાં શું આવે છે તો કે તમારી પાસે કાં શું હોવું જોઈએ, આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ અથવા બેન્ઝાઇલ હેલાઇડ હોવું જોઈએ. આને છે ને આપણે કોની સાથે તો કે આને આપણે એમોનિયા સાથે અથવા એમાઇન સાથે પણ તમે એની પ્રક્રિયા જે છે એ બંધ કરેલી, સંપૂર્ણ રીતે બંધ કરેલી નળી હોય એમાં 373 કેલ્વિન તાપમાને તમારે આખી આ પ્રક્રિયા કરવાની આવશે. જ્યારે તમે આ પ્રક્રિયા કરતા હશો ત્યારે એવું કહી શકાય કે એમાં એક પ્રકારનું વિસ્થાપન પ્રક્રિયા થાય છે. હેલોજન જાય છે અને એને બદલે NH2 ગ્રુપ આવે છે. એટલે આમાં CX બંધ તૂટીને જે એમોનિયા જોડાતો હોય તો એને આપણે એમોનોલિસિસ કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? છતાં આપણે આ પ્રક્રિયાને બરાબર ધ્યાનથી હું જે હમણાં બોલ્યો છું એ જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે મારી પાસે અત્યારે આ NH3 છે, એમોનિયા છે. આપણે જાણીએ છીએ કે એમોનિયા જે છે એ બહુ સારો ન્યુક્લિયોફાઇલ છે, કારણ કે એની પાસે લોન પેર છે. હવે આની પ્રક્રિયા હું કોની સાથે કરું છું તો કે RX સાથે કરું છું. RX એટલે અહીંયા તમે અત્યારે ભલે હું લખું છું આલ્કાઇલ હેલાઇડ, પણ અહીંયા તમે બેન્ઝાઇલ હેલાઇડ પણ સમજજો જ. શું થશે તો કે જ્યારે આના લોન પેર આના આંશિક રીતે ધન વીજભારિત કાર્બન સાથે આવશે, એટ ધેટ ટાઈમ આ તમારો બંધ જે છે એ X બાજુ જે છે એ આપણે થઈ જશે. હમણાં જ આપણે વાત કરી કે સંપૂર્ણ રીતે બંધ કરેલી જે નળીમાં 373 કેલ્વિન એટલે કે 100 ડિગ્રી અંદાજિત તાપમાને આપણે જ્યારે આ પ્રક્રિયા કરશું તો આપણને શું મળશે તો કે RNH3 એકચ્યુઅલી આ તો એક પ્રકારનો ક્ષાર બની જશે. તો આને આપણે શું કહેવાય, આ પ્રાથમિક એમાઇન જે તમને મળે છે એ પ્રાથમિક એમાઇનનો ક્ષાર મળેલો છે, અથવા તમે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર પણ કહી શકો છો. હજી આમ તમે જોવા જાઓ તો જો આ તો હું તમને ખાલી મારા રેફરન્સથી તમને સમજાવું છું. હજી પણ જો તમે આમાં એમોનિયાને વધારે એડ કરશો તો એ પ્રાઇમરી એમાઇનમાં જતું રહેશે. હવે એ પ્રાઇમરી એમાઇન આવી ગયેલું છે, બરાબર છે. આ શું થઈ ગયું છે, પ્રાથમિક એમાઇન છે અને વત્તા NH4 પ્લસ અને X માઇનસ આ છૂટો પડી ગયો છે. ક્લિયર થાય છે તમને બરાબર હું શું કહેવા માંગુ છું? તમને હોફમેન જે એમોનોલિસિસ છે એમાં જે આપણે આલ્કાઇલ હેલાઇડની જે આપણે વાત કરીએ છીએ એ આલ્કાઇલ હેલાઇડ સામાન્યતઃ આમ તો તમે જોવા જાવ ને તો આમાં એમોનિયાનું પ્રમાણ વધારે રાખવું કે આનું પ્રમાણ વધારે રાખવું તો પણ નિપજોની અંદર તમને બધા ફેરફારો તમને જોવા મળશે. જેમ કે અત્યારે મેં તમને આ એક ઘટના સમજાવી છે, રાઈટ? હવે હું તમને એક બીજી ઘટના પણ સમજાવું છું. બીજી ઘટના જે છે એ આપણી કેવી છે એ તમે જુઓ કે મારી પાસે છે ને અહીંયા RNH2 છે. RNH2 એટલે કયો એમાઇન છે? પ્રાથમિક એમાઇન છે. હવે આ પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા આપણે કોની સાથે કરવી છે તો કે RX સાથે કરવી છે. કેટલાએ કરવી છે તો કે 373 કેલ્વિને કરવી છે. ફરીથી પાછું આપણે બધાને ખબર છે કે આના લોન પેર આની બાજુ આકર્ષિત થશે, આ જે છે એ અહીંયા આવી જશે. હવે 373 કેલ્વિન તાપમાને આ તમારો પ્રાઇમરી એમાઇન જ્યાં બનેલો હતો એની જ વાત થાય છે. એ પ્રાઇમરી એમાઇન પાછું 373 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી અને એ શું બનાવશે
આર એટલે ઈ તમે જોયું ને તો તમે આમાં જતો રહેશે. જુઓ આ સેકન્ડ શેમાં બન્યો છે તો કે દ્વિતીયક એમાઇનનો પેલા ક્ષાર બનશે, દ્વિતીયક એમાઇનનો ક્ષાર બનશે અને ફરીથી પાછું તમારું જે ફર્ધર એમોનિયાની પ્રોસેસ થશે એટલે ઈ R2NH અને પ્લસ NH4X જે આપણે વાત થઈ હતી પ્લસ માઇનસ, અને આ તમારો સેકન્ડરી એમાઇન બની ગયો. એટલે ઇન શોર્ટ આનો મતલબ એવો થઈ ગયો ને કે તમે શું કરી રહ્યા છો, RX માં એમોનિયાનું પ્રમાણ વધારી રહ્યા છો, એમોનિયાનું પ્રમાણ વધારી રહ્યા છો. હજી જો આપણે વધારવાનો પ્રયત્ન કરીએ તો શું બનશે? જેમ કે મારી પાસે અત્યારે તમારી R2NH હતું જે આપણને લોન પેર હતા આપણા, એટલે એનો મતલબ કે અત્યારે આપણી પાસે આ જે સેકન્ડરી એમાઇન છે એની પ્રક્રિયા જો આપણે RX સાથે અંદાજિત 373 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો આ X આવી જશે અને આના લોન પેર જે છે એ R સાથે કનેક્ટ થઈ જશે. તો શું તમને મળશે તો કે અહીંયા R3NH પ્લસ અને X કેવા છે માઇનસ. એટલે આમ તમે જોશો તો આ તૃતીયક એમાઇનનો શું છે, તૃતીયક એમાઇનનો ક્ષાર તમને મળેલો છે. અને આ તૃતીયક એમાઇનના ક્ષારમાં જો હજી આપણે એક્સેસિવલી એમોનિયાને સેટલ કરીએ તો આપણને શું મળી જાય R3N અને અહીંયા શું મળશે NH4 પ્લસ અને X માઇનસ. એટલે આ તમને જે પ્રાપ્ત થયું છે એ શું છે, તૃતીયક એમાઇન પ્રાપ્ત થયેલું છે. બરાબર છે. હજી જઈ શકે તો કે હજી જઈ શકે, કારણ કે હજી પણ આ નાઇટ્રોજનની પાસે લોન પેર પડેલા છે. એટલે આપણે જો ચોથા નંબરમાં હજી પાછું આપણે ચેક કરીએ કે R3N હોય એની પ્રક્રિયા હજી પણ હું આલ્કાઇલ હેલાઇડ સાથે કરી રહ્યો છું, રાઈટ. આલ્કાઇલ બધું તમે જો બંધ કરેલી જે આપણે નળી હતી, રાઈટ, એટલે એમાં આપણે ચેક કરીએ તો આપણને ખબર છે કે આના લોન પેર અહીંયા આવશે ત્યારે આ અહીંયા વિસ્થાપિત થઈ જશે. તો હવે તમને શું મળશે તો કે R4 છે, NH પ્લસ છે અને X કેવા છે તો કે માઇનસ છે. એટલે આ તમને શું મળ્યો તો કે ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. ચતુર્થક એમોનિયમ ક્ષાર આ ક્ષારના સ્વરૂપમાં તમને પ્રાપ્ત થાય છે. ક્લિયર થાય છે? ફરી એકવાર હું હજી પાછું ફરીથી તમને સમજાવવા માંગુ છું કે તમારી પાસે જે આ જે એમાઇન સંયોજનો બનાવવા હોય તો આપણે શું કરવું પડે કે એમોનિયાનું એક આલ્કોહોલિક દ્રાવણ અથવા એમાઇનનું આલ્કોહોલિક દ્રાવણને આલ્કાઇલ અથવા બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે બંધ કરેલી જે વિસ્થાપિત નળી છે એમાં આપણે 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો આ એક પ્રકારની લાક્ષણિક પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. અને ઈ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં તમારો એમોનિયા છે કે જે તમારો ન્યુક્લિયોફાઇલ છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, એનું વિસ્થાપન હેલોજન દ્વારા થશે. અને આ પ્રક્રિયા દરમિયાન CX બંધનું ખંડન જે છે એ એમોનિયા દ્વારા થતું હોવાથી આપણે એને એમોનોલિસિસ કહેવામાં આવે છે. અને આ પ્રકારની જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે પહેલા એમોનિયાનો અણુ જે છે એ આલ્કાઇલ હેલાઇડના અણુ સાથે પેલા પ્રાઇમરી એમાઇનનો ક્ષાર બનાવશે અને પાછું વધારે એમોનિયા સાથે જોડાઈને એ એકદમ મુક્ત પ્રાઇમરી એમાઇન આપશે અને એમોનિયમ ક્લોરાઇડ છૂટવું પડશે. હવે જો આ પ્રાઇમરી એમાઇન જે બનેલો છે એ પણ આમ તો ન્યુક્લિયોફાઇલ જ છે, એ પણ જેને કહી શકાય કે એ પણ પાછા બીજા આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી અને દ્વિતીયક એમાઇન બનાવશે. હજી આ જ રીતે બીજા આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને તૃતીયક એમાઇન બનાવશે અને અંતે એ ચતુર્થક એમોનિયમ ક્ષાર આપશે. ઇન શોર્ટ મારો પ્રશ્ન તમને એવો છે કે આજે હોફમેન આપણે જે એમોનોલિસિસ કરીએ છીએ ત્યાં આલ્કાઇલ હેલાઇડ મોટા ભાગે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન અને સાથે સાથે થોડાક પ્રમાણમાં ચતુર્થક એમોનિયમ હેલાઇડનું મિશ્રણ આપે છે. શું આપે છે બરાબર તમે સમજી લેજો. આખી આ પ્રક્રિયામાં એકચ્યુઅલી આમ તમે જોવા જાવ ને તો આ એનો ડિસએડવાન્ટેજ પોઈન્ટ પણ તમે કહી શકો છો. આ એનો એક ડિસએડવાન્ટેજ પોઈન્ટ પણ છે. કેમ ડિસએડવાન્ટેજ કેમ છે? કે બધાનું મિક્સચર આપે છે એને જુદું કરવું બહુ મુશ્કેલ પડી જાય. અચ્છા, બીજું કે તમારે આજે આપણે અહીંયા એક પ્રક્રિયા હું તમને જે બતાવવા માંગુ છું કે મારી પાસે અહીંયા R4 એટલે સપોઝ કે તમને RNH3+ સોરી અહીંયા હું તમને એવું કહેવા માંગુ છું કે એમોનિયમ ક્ષાર જે મળતા હોય તમારા જે RNH3+ છે અને આ X માઇનસ છે, રાઈટ, એની જો તમે NaOH સાથે પ્રક્રિયા કરો, NaOH સાથે પ્રક્રિયા કરશું તો અહીંયા તમને શું પ્રાપ્ત થઈ જશે તો કે RNH2 વત્તા પાણી અને વત્તા NaX છૂટું, એટલે પ્રબળ બેઝની પ્રક્રિયાથી પાછો તમે આ એમાઇન મેળવી શકો છો. એ જોતો હોય તો મળી શકે છે, એ અહીંયા કહેવામાં આવેલું છે. ક્લિયર? આમ તમે જોવા જાવ તો શું થયું
કે અહીંયા છે ને અમે એવું કહીએ છીએ, આમ આપણી બુકમાં નથી આપ્યું, પણ આખી જે પ્રક્રિયાનું જે મિશ્રણ મળે છે એનો એક રેશિયો હશે ને, એ છે ને આલ્કાઇલ હેલાઇડ અને એમોનિયાના પ્રમાણ ઉપર આધારિત છે. જો તમે 10 ગણું એપ્રોક્સિમેટ 10 ગણું એમોનિયા તમે લેવામાં આવે, 10 ગણું એમોનિયા લેવામાં આવે, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તમે રેશિયોમાં, સપોઝ કે તમે અત્યારે અહીંયા આપણે જોતા હતા આ એમોનિયા છે અને આ છે, એમાં તમે આને 10 ગણું તમે લઈ લ્યો છો, રાઈટ? તો શું થશે? તો કે તો તમારી પ્રાથમિક એમાઇન જ મુખ્ય નિપજ બનશે. કારણ કે તમે વિચારો ને, આજ તમે ઓછું છે એટલે ફરીથી વાપરવામાં નહીં આવે. ક્લિયર થાય છે તમને બરાબર? પણ પરંતુ જો તમારો આલ્કાઇલ હેલાઇડ મીન્સ આ તમારો જે RX છે એ વધુ પ્રમાણમાં લેવામાં આવશે, બરાબર છે? તો શું થશે? તો જે છે એ તમારો ચતુર્થક જે એમાઇન છે, ચતુર્થક એમાઇનનો ક્ષાર, ઈ તમારી શું આવશે? તો કે ઈ તમારી મુખ્ય નિપજ તરીકે બનશે, રાઈટ? પણ આજે આપણે વાત કરીએ છીએ કે આ જે મિશ્રણ આપણને જે બધું મળતું હોય છે એ બધું છે ને બહુ કોમ્પ્લેક્સ હોય છે, એટલે એકદમ બહુ સંકીર્ણ હોય છે, એને જુદું કરવું થોડુંક મુશ્કેલ છે. એટલે આ મોટા ભાગે આ મેથડ છે ને એ ક્યાં વપરાય? ઔદ્યોગિક ધોરણે વપરાય, પણ લેબોરેટરીમાં વપરાતી નથી. મગજમાં ઉતરે છે? તમે ક્યાં વાપરી શકશો? એટલે આમ તમે જોવા જાઓ તો આ જે પ્રક્રિયા મિશ્રણ છે આપણું, આ પ્રક્રિયા મિશ્રણ ને જુદું પાડવું મુશ્કેલ હોવાથી બરાબર છે. પ્રયોગશાળાની અંદર, કારણ કે પ્રયોગશાળામાં આપણા માટે થોડુંક લગભગ અઘરું પડી જશે, એટલે પ્રયોગશાળા માટે આ પ્રક્રિયા ઉપયોગી નથી. હા, ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર ઘણા બધા રસ્તાઓ હોઈ શકે છે, એટલે થઈ ગયું. અચ્છા, આ એક પ્રક્રિયાની એક મર્યાદા પણ છે જે આપણી બુકમાં નથી લખી, પણ આપણી બુકમાં અગાઉ એક નાની લાઈન ગઈ છે જે આપણે આની પહેલાના લેક્ચરમાં લીધેલી હતી કે એરાઇલ એમાઇન એકચ્યુઅલી શું છે? આ પ્રક્રિયાથી તમે એનિલિન એટલે હું જસ્ટ એવું બતાવી દઉં છું, એરાઇલ એમાઇન બરાબર છે, ઈ તમારે જો બનાવવો હોય બનાવી શકાતો નથી. કેમ આ પ્રક્રિયાથી આપણે એરાઇલ એમાઇન બનાવી શકાતો નથી? એની પાછળનું રીઝન શું છે? તો કે આપણે બધાને જાણીએ છીએ કે આ એરાઇલ હેલાઇડ જે છે ને, એરાઇલ હેલાઇડની આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે કે એની જે એક્ટિવિટી છે, રિએક્ટિવિટી છે, બરાબર છે, તે આલ્કાઇલ હેલાઇડ કરતા ઓછી નથી, ઘણી જ ઓછી છે. ઇન શોર્ટ, આ પ્રક્રિયાથી તમે એનિલિન નહીં બનાવી શકો. કારણ કે તમને યાદ આવે તો આપણે વાત કરી હતી કે જ્યારે તમે ક્લોરીન કાઢી નાખો ક્લોરોબેન્ઝીનમાંથી, રાઈટ, તો તમારો જે ફિનાઇલ કાર્બોકેટાયન છે એની પેલા તો સ્થિરતા જ નથી. બીજું આપણે એ ખબર હોય તો ક્લોરોબેન્ઝીનના સહસ્પંદન બંધારણોમાં આપણને ખબર છે C અને Cl વચ્ચે દ્વિબંધના લક્ષણો એના કેનોનિકલ સ્ટ્રક્ચરમાં તમને જોવા મળ્યા હતા, એટલે પણ તોડવો જુદો છે. બીજું કે કાર્બન અને ક્લોરીન એમાં કાર્બન sp2 સંકરણથી જોડાયેલો છે, એટલે આની બંધ લંબાઈ ઘટી જશે. તમને યાદ આવે તો આપણે ડાઉન પદ્ધતિમાં ઘણું બધું આપણે એગ્રેસિવ કન્ડિશન્સ વાપરેલી હતી, તો આના ઉપરથી તમને થોડો ખ્યાલ આવી શકે કે આ એમાઇન સંયોજનોમાં આલ્કાઇલ હેલાઇડ વિશેની જે વાત જે છે સંપૂર્ણ પ્રમાણે આપણે અહીંયા કરેલી છે. અને હા, આ પ્રક્રિયામાં જે આપણે તો ક્રમ આપણે જે જોવા જઈએ છીએ તો એ ક્રમ કયો હશે પ્રતિક્રિયાત્મકતાનો? તો તમારી પાસે સપોઝ કે RI હોય તો એ પહેલા થશે RBR અને RCl. એ તો આપણે બધાને ખબર છે કે SN1 હોય કે SN2 હોય. કોઈ પણ પ્રક્રિયા વિધિને જો તમે જોવાનો પ્રયત્ન કરતા હો તો RIમાં આયોડિનની સાઇઝ મોટી હોવાથી એ સરળતાથી વિસ્થાપિત થશે, બ્રોમિન ધીમે ધીમે થશે અને ક્લોરીન એનાથી પણ ધીમે થશે. એ તો બહુ સર્વસામાન્ય વાત જે છે એ લિવિંગ ગ્રુપ એટલે કે જે દૂર થનાર સમૂહ છે એના માટે આપણે કહી શકાય.
ચાલો, એટલે આપણો આટલો વિભાગ તો આપણે એકદમ બરાબર તમે સમજી જ ગયેલા હશો, રાઈટ? હવે આપણે જે વાત કરવા માંગીએ છીએ અહીંયા તમારી ટેક્સ્ટબુકની અંદર જ NCERT નો એક આપણે સોલ્વડ ક્વેશ્ચન્સ તમને આપેલો છે. અહીંયા આપણે ચેક કરીએ છીએ. આ જગ્યા ઉપર તમને આપવામાં આવેલો છે NCERT નો, બરાબર છે, ઇનટેક્સ. આપણે ઇનટેક્સની જ વાત કરીએ છીએ અને સોલ્વડ ક્વેશ્ચન જે છે એ પણ આપણે સોલ્વડ અને અનસોલ્વડ તો ભેગા જ લેતા જશું, રાઈટ? એટલે તમારે પછી પાછળથી જે છે એ બહુ મથવું નહીં. આપણે NCERT ઇનટેક્સ સોલ્વડ ક્વેશ્ચન અને એનું સોલ્યુશન આપણે જોઈએ છીએ. ચાલો, તમને શું આપેલું છે? 13.1 ની અંદર એક ક્વેશ્ચન આપેલો છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણો લખો. હવે એમાં જે પહેલું સમીકરણ આપેલું છે ને એ શું છે? તો કે C2H5Cl ની આલ્કોહોલમાં બનાવેલા એમોનિયા સાથેની પ્રક્રિયાનું સમીકરણ છે. અમે તમને અત્યારે અહીંયા ઉપર શું આપ્યું? સામાન્ય સમીકરણ આપેલું છે. એ જ હવે આપણે અહીંયા એક્ઝામ્પલ આપીને રજૂ કરવાનું છે. તો આપણે આવું લખી શકાશે, જેમ કે મારી પાસે C2H5Cl છે, જ્યારે એની પહેલી પ્રક્રિયા એમોનિયા સાથે કરવામાં આવશે, બરાબર છે, આલ્કોહોલમાં બનાવેલા, એટલે આપણી પાસે આ જે ક્લોરોઇથેન છે એની પ્રક્રિયા કરશું તો આપણને પહેલા શું મળી જશે? C2H5NH2, જેને આપણે ઇથેન એમાઇન કહેવામાં આવે છે, બરાબર. હજી પાછું આપણે C2H5Cl એક્સેસિવ નાખવામાં આવે છે, એટલે ઇથેન એમાઇન તમારો કયો એમાઇન હતો? પ્રાઇમરી એમાઇન હતો. હવે જ્યારે તમે આખી આ પ્રક્રિયા કરવામાં આવી, હવે તો સેકન્ડરી હવે એમાઇન બનશે. તો હું આવું લખી શકું છું, C2H5 છે, અહીંયા NH છે અને આ C2H5 છે. તો આપણે જાણીએ છીએ કે આનું નામ શું છે? તો કે N, હું અત્યારે IUPAC નામ જ લખું છું, એટલે N-ઇથાઇલ ઇથેન એમાઇન છે. અને આ કેવો એમાઇન છે? તો કે સેકન્ડરી એમાઇન છે. હજી આપણે એની અંદર વધુ પ્રમાણમાં C2H5Cl આપણે ઉમેરીએ છીએ. જો તમે વધુ પ્રમાણમાં C2H5, તો આવું શું થઈ જશે? C2H5 છે, N છે, અહીંયા C2H5 છે અને અહીંયા પણ આ C2H5 છે. તો અહીંયા તમને જે નિપજ મળશે એ શું મળશે? NN ડાઇઇથાઇલ ઇથેન એમાઇન આ તમને પ્રાપ્ત થશે. અને એ તમારો કેવો છે? તો કે ટર્શરી એમાઇન છે. અચ્છા, એની અંદર ફરીથી પાછું આપણે આ C2H5Cl પાછું આપણે એડ કરીએ તો અહીંયા શું મળશે? તો કે આ C2H5 છે એ 4 વખત આવશે, N પ્લસ છે અને Cl માઇનસ છે. તો આ તમારો ચતુર્થક એમોનિયમ ક્ષાર, અને એનું નામે તમારે આપવું હોય તો શું થાય? ચતુર્થક એમાં ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડનો ક્ષાર. આ તમારો જે છે એ ક્વાર્ટનરી સોલ્ટ જે છે એ પ્રાપ્ત થયેલો છે. ક્લિયર થાય છે? તો આપણે આ NCERT નો જે તમારો પોઈન્ટ હતો એ પણ આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપીને આપ્યો છે. હજી એની અંદરનો એક બીજો પ્રશ્ન પણ આપણે જોઈ રહ્યા છીએ. આ NCERT નો જે બીજો પ્રશ્ન તમને આપેલો છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, મેં તમને કીધું હતું ને કે આપણે બધા જ એક્ઝામ્પલ લેવાના હોય. તો કે અહીંયા C6H5 છે, અહીંયા તમને આપેલું છે CH2Cl. હવે તમને એમ કહે છે કે એની એમોનોલિસિસ અને પ્રાપ્ત એમાઇનની 2 મોલ મિથાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. એટલે ટૂંકમાં તમારે પહેલા શું કરવાનું છે? પહેલા બેન્ઝાઇલ ક્લોરાઇડનું એમોનોલિસિસ કરો. એમોનોલિસિસ કોની હાજરીમાં થશે? તો કે ઇથેનોલમાં બનાવેલા એમોનિયા સાથે. આપણે આ જાણીએ છીએ કે આ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, SN1 થી થશે, ધ્યાન રાખજો. ક્લોરીન નીકળશે એટલે કાર્બોકેટાઇન બનશે. ભલે પ્રાઇમરી છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, પણ પ્રાઇમરી કાર્બોકેટાઇન બેન્ઝાઇલ કાર્બોકેટાઇનની સ્થિરતા ઓલા સહસ્પંદન રેઝોનન્સ મીન્સ આપણે એરોમેટાઇઝેશન થી વધી જાય છે, એટલે SN1 થી સ્ટેબિલાઇઝ થઈ જાય છે. એટલે હવે તમને અહીંયા જે મળશે એ C6H5 CH2 NH2, જેને આપણે બેન્ઝાઇલ એમાઇન કહેવામાં આવે છે. બેન્ઝાઇલ એમાઇન, અને આપણે જાણીએ છીએ કે આ પ્રાઇમરી એમાઇન બની ગયેલો છે. આ જે પ્રક્રિયા થઈ ને એને આપણે શું કહેવાય? એમોનોલિસિસ કહેવાય. હવે એમ કહે છે કે આની અંદર તમે હવે જે પ્રાપ્ત થાય એની 2 મોલ મિથાઇલ ક્લોરાઇડ, એટલે હવે આમાં તમે શું નાખી દો? 2 મોલ મિથાઇલ ક્લોરાઇડ. જો હું પહેલેથી 2 મોલ મિથાઇલ ક્લોરાઇડ નાખી દઈશ તો અહીંયા 2 હાઇડ્રોજન નીકળી જશે, પહેલા એક પછી બીજો, અને ત્યાં 2 મિથાઇલ આવી જશે. તો આ તમને કંઈક આવું મળશે ને. જુઓ, C6H5 તો છે જ, અહીંયા શું છે? CH2 પણ છે, અહીંયા શું છે? N છે. હવે તમને કેટલા મિથાઇલ મળે છે? તો કે 2 મિથાઇલ તમને અહીંયા પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમને નિપજ શું મળશે? તો કે NN, પછી શું આવી? તો કે ડાઇમિથાઇલ, એટલે NN ડાઇમિથાઇલ. પછી અહીંયા ફિનાઇલ તો છે જ, આપણી પાસે ફિનાઇલ, અને મિથેન એમાઇન છે, ફિનાઇલ મિથેન એમાઇન.
તો આ તમને નિપજ પ્રાપ્ત થશે. અહીંયા તમને આ એકચ્યુઅલી વાયા દ્વિતીયક અને છેલ્લે તૃતીયક સુધી આપણે પહોંચી ગયેલા છીએ. ટૂંકમાં એનસીઈઆરટીની ટેક્સ્ટબુકનો હેતુ એવો હતો કે તમે આખી આ જે પ્રક્રિયા ભણી ગયા એમાં એક ઉદાહરણ આલ્કાઇલનું આપો અને એક ઉદાહરણ બેન્ઝાઇલનું આપો, અને આ બંને ઉદાહરણો પરથી એવું પણ પ્રતીત થાય છે, ભલે તમારી બુક લખતી નથી પણ મેં તમને સમજાવ્યું છે કે એનિલિન બનવાનો નથી, કારણ કે ક્લોરીનને કાઢવું એ આપણા માટે બહુ ટફ પ્રોસેસ જે છે એ આમાં આપણને જોવા મળે છે. તો આ તમને પહેલા એક પોઈન્ટ સમજાઈ ગયેલો હશે. હવે આપણે ત્રીજા નંબરની જે પ્રક્રિયા જે છે એ આપણે સમજવા માંગીએ છીએ. હવે જે ત્રીજી પ્રક્રિયા જે છે અને એ આપણી બુકમાં લખ્યું છે કે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. શું આપ્યું છે? નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. આપણી બુકમાં જે આપેલું છે એ જ પહેલા હું બતાવું છું, પણ હું થોડુંક આની અંદર વધારે હું આઇસોનાઇટ્રાઇલનું રિડક્શન પણ તમને સમજાવીશ, જસ્ટ તમારી જાણકારી માટે છે. પણ જે એનટીએ ના સ્ટુડન્ટ્સ છે, ધોઝ હુ આર રિલેટેડ વિથ JEE એઝ વેલ એઝ નીટ, તો એને બધું કરવું જ પડશે. તો અહીંયા તમે જોજો કે આપણે અત્યારે એમાં શું છે ને, મારા પ્રમાણે અહીંયા એ ભાગ પાડી દઉં છું. જે એ ભાગ જે છે એ શું છે તો કે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ, જેને તમારે જે બોલવું હોય તે, બરાબર છે, નું રિડક્શન. એટલે કે હવે આપણે આમાં કેવી રીતે પ્રક્રિયા કર, અહીંયા તમારી પાસે શું છે તમે જુઓ, હું અહીંયા તમને એવું બતાવું. મારી પાસે અહીંયા RC ટ્રિપલ બોન્ડ N છે. RC ટ્રિપલ બોન્ડ N એટલે શું? તો કે એને તમે શું બોલી શકો છો? આલ્કાઇલ નાઇટ્રાઇલ બોલી શકો છો પેલા. હવે તમારે શું કરવાનું છે, અથવા તમારી પાસે અહીંયા R ન હોય તો અહીંયા AR પણ હોઈ શકે છે. AR ને આપણે શું કહેવામાં આવશે? એરાઇલ નાઇટ્રાઇલ કહેવામાં આવશે. આની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે એ તમે જોજો. તો કે તમારે આની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે રેની નિકલની હાજરીમાં, બરાબર છે. જો એ ન હોય તો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું ઇથરમાં બનાવેલું દ્રાવણ લઈ શકો છો. હજી હું તમને ઘણા બધા ઓપ્શન્સ આપું છું, પણ તમે જસ્ટ સમજજો શાંતિથી. કાંઈ જ નથી કરવાનું. અહીંયા બે પાઇપ બંધ છે, એક અહીંયા હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયા, એટલે થઈ ગયો. હજી બીજો પાઇપ એટલે પાછો તો શું થઈ જશે અહીંયા? હું તમને સાદું સમજાવું છું તમારા લેવલ માટેનું. એટલે અથવા તમારે શું બની જશે? ArCH2NH2 બની જશે. ટૂંકમાં આ તમારો પ્રાઇમરી એમાઇન છે. કાં તમારો પ્રાઇમરી એમાઇન છે, બસ કે તમારી પાસે એલિફેટિક એમાઇન તમે બનાવી શકશો, કાં એરાઇલ આલ્કાઇલ એમાઇન તમે આનાથી ઇઝીલી બનાવી શકો છો. આ છે ને ઉદ્દીપકીય રિડક્શન છે, જે રેની નિકલની હાજરીમાં આપણે કરેલું છે, અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં આપણે કરેલું છે. હજી પણ એક પ્રક્રિયા હું તમને હમણાં સમજાવવા માંગુ છું, જે તમે જુઓ મારો કોન્સેપ્ટ. પણ હવે હું એક અહીંયા એક્ઝામ્પલ આપું છું. જે શું છે, મારી પાસે CH3C ટ્રિપલ બોન્ડ N છે. હવે આની પ્રક્રિયા હું કોની સાથે કરું છું તમે જોજો. હાઇડ્રોજનની રેની નિકલ સાથે પ્રક્રિયા કરી શકો છો. અચ્છા, અહીંયા હું એક આવી પણ વસ્તુ વાપરી શકું છું, સોડિયમ સરસ અને ઇથેનોલ. સોડિયમ સરસ અને ઇથેનોલ, ધ્યાન રાખજો. આ શું છે ખબર છે ને, આપણે વાત કરી હતી એકવાર કે ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરો ને તો સોડિયમ ઇથોક્સાઇડ બને ને હાઇડ્રોજન વાયુ છૂટો પડે, પણ એ બહુ ઝડપથી છૂટો પડે. એટલે સોડિયમ સરસ વાપરો ને એટલે હાઇડ્રોજનનો જે રેટ છે, જે નવજાત હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાનો જે રેટ છે ને, એ થોડોક શું પાડી દેશે? ધીમો પાડી દેશે. એટલે તમે સોડિયમ મર્ક્યુરી ઇથેનોલ સાથે પણ પ્રક્રિયા કરી શકો છો. એકચ્યુઅલી તમને મારે તો હું વારંવાર બોલું છું, આ જે પ્રક્રિયા છે ને એનું નામ છે ને મેન્ડિસ રિએક્શન કહેવાય છે. બહુ જ વખત પહેલા એકવાર આ પૂછે, આ મેન્ડિસ રિએક્શન છે. મેન્ડિસ રિએક્શન એટલે આ વાપરો એ નહીં, આને આની સાથે વાપરો ને એને મેન્ડિસ રિએક્શન કહેવામાં આવે છે. એટલે કે રિડક્શન સોડિયમ અને આલ્કોહોલ સાથે કરો તો એને મેન્ડિસ રિએક્શન તરીકે ઓળખાય છે. અને આ તમે જે જુઓ છો એનું નામ છે ને એક્રિલોનાઇટ્રાઇલ છે. એક્રિલોનાઇટ્રાઇલ છે. તો આ તમને શું મળ્યું અહીંયા? તો કે CH3CH2NH2 બન્યું ને અહીંયા. તો આનું નામ શું છે? ઇથાઇલ એમાઇન છે. ઇથાઇલ એમાઇન આ બની ગયેલો છે. એવી રીતે તમારી પાસે સપોઝ કે બેન્ઝોનાઇટ્રાઇલ છે. હું તમને અત્યારે એક એરોમેટિકનું પણ ઉદાહરણ આપવા માંગુ છું. જે એરોમેટિકનું ઉદાહરણ તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો અહીંયા તમને બેન્ઝોનાઇટ્રાઇલ છે. આ બેન્ઝોનાઇટ્રાઇલની પ્રક્રિયા તમે ફરીથી કોની સાથે કરવા માંગો છો? H2 રેની નિકલ સાથે કરી શકો છો. અથવા તમારે આ પ્રક્રિયા કરવી હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની ઇથર સાથે પણ તમે કરી શકો છો.
તો આપણે બધાને ખબર છે કે અહીંયા શું થવાનું છે, તો કે અહીંયા ટૂંકમાં CH2NH2 પ્રાઇમરી એરાઇલ આલ્કાઇલ એમાઇન બની જશે, જેનું નામ આપણે બધા ઓળખીએ છીએ બેન્ઝાઇલ એમાઇન. પ્રાઇમરી એમાઇન તમે અહીંયા મેળવી શકો છો. ક્લિયર થયું તમને? બરાબર. ઘણા લોકો કે સર આનું આમ જોવા જઈએ, હું તમને મારે તો તમને બધું જ અહીંયા, કારણ કે મારા માટે આ એક જ એવું સેશન છે કે જ્યાં હું તમારી સાથે ખૂબ ડિટેલમાં વાત કરી શકીશ. હવે ઘણા કે સર આનું સાંશ્લેષિત મહત્વ શું? જો આનું સાંશ્લેષિત મહત્વ તમે જોજો, જે ઘણી વખત તમે ઓલા પેપરમાં જોતા હશો JEE નીટના ક્વેશ્ચનમાં, કે મારી પાસે શું છે. જુઓ, હું તમને એક વખત છે ને, મારી પાસે શરૂઆત થઈ હતી RX થી. RX એટલે કોનાથી થઈ હતી? આલ્કાઇલ હેલાઇડ થી મેં એની શરૂઆત કરેલી હતી. એમાં મેં શું નાખ્યું હતું? KCN. શેની હાજરીમાં આપણે કર્યું હતું? ઇથેનોલની હાજરીમાં, એટલે કે આલ્કોહોલની હાજરીમાં. શું છૂટું પડી ગયું હતું? KX. શું બન્યું? RC ટ્રિપલ બોન્ડ N. આને શું કહેવાય? તો કે આલ્કાઇલ સાયનાઇડ કહેવામાં આવે છે. અચ્છા, પછી શું કર્યું પાછું મેં? તો કે હવે પાછું મેં એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઈથરની હાજરીમાં કરી અને એનું જલ વિભાજન કરી નાખ્યું. તો મને અહીંયા શું પ્રાપ્ત થયું? તો કે RCH2NH2 પ્રાપ્ત થયું. કયો એમાઇન બન્યો? પ્રાઇમરી એમાઇન બન્યો. પ્રાઇમરી એમાઇન બન્યો. તમે કેટલા કાર્બન સાથે ગયા હતા તમે જુઓ. આ બરાબર આ પ્રક્રિયાને બહુ શાંતિથી તમે જુઓ. જેટલા કાર્બનમાં અહીંયા જે કાર્બનનો વધારો થઈ અને પ્રાઇમરી એમાઇન આવ્યો. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમારી પાસે જે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ છે એની KCN અથવા NaCN સાથે તમે જ્યારે પ્રક્રિયા કરશો તો શું થશે? તો કે તો તમારો જે આલ્કાઇલ હેલાઇડમાંથી પેલા સાયનાઇડ બનશે, બરાબર છે, અને એમાંથી પ્રાઇમરી એમાઇન બનશે, પણ એમાં એક કાર્બનની સંખ્યા વધી ગઈ છે. એટલે આ બહુ ઉત્તમ પદ્ધતિ છે. આલ્કાઇલ હેલાઇડને પ્રાઇમરી એમાઇનમાં એક કાર્બનના વધારા સાથે ફેરવવા માટેની આ બહુ ઉત્તમ પદ્ધતિ હોવાને કારણે ઘણી બધી વખત તમને એ ધ્યાનમાં રાખી શકો છો. હવે અહીંયા જે હું B વિભાગ સમજાવું છું, B વિભાગ હું અહીંયા FYI એટલા માટે લખું છું, ફોર યોર ઇન્ફોર્મેશન. કોના માટે? કે જેને JEE નીટ નથી દેવી એના માટે, રાઈટ? ગુજકેટે નથી દેવી, ગુજકેટમાં નહીં આવે. પણ હવે તમે જોશો તો શું છે? તો કે સાયનાઇડનું રિડક્શન છે ને, એમ ઘણી બધી વખત તમે આઇસોસાયનાઇડ છે, આઇસોસાયનાઇડનું રિડક્શન, બરાબર છે. હવે અહીંયા આઇસોસાયનાઇડનું રિડક્શન કેવી રીતે કરવામાં આવે છે? તો કે જો તમે આઇસોસાયનાઇડનું રિડક્શન તમે જોશો તો અહીંયા આવું બનશે ને, અહીંયા RN. તમને યાદ હોય તો આઇસોસાયનાઇડનું સ્ટ્રક્ચર હંમેશા આપણે આવી રીતે દોરતા હોઈએ છીએ. આનું નામ છે આલ્કાઇલ આઇસોસાયનાઇડ, બરાબર છે. હવે તમારે આમ સેમ જે પદ્ધતિ હમણાં ઉપર હતી એ જ પ્રમાણે H2 અને રૈની નિકલની હાજરીમાં પેલેડિયમ પણ ચાલી શકે છે. ધ્યાન રાખજો. અથવા તમે એ ન વાપરવું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું ઈથરમાં બનાવેલું દ્રાવણ. કાંઈ જ નથી કરવાનું, અહીંયા ને અહીંયા ઉમેરતા જાઓ, બરાબર છે. તો શું બનશે? અહીંયા એકચ્યુઅલી ફેર તમારો એવો આવવાનો છે કે 3 અહીંયા ને 1 અહીંયા 4 આવશે. એટલે આ તમારો જે બનશે ને એ N મિથાઇલ આલ્કાઇલ એમાઇન બનશે. N મિથાઇલ આલ્કાઇલ એમાઇન બનશે. અને આ કયો બનશે? તો કે દ્વિતીયક બનશે. શું બનશે? દ્વિતીયક પ્રાપ્ત થશે. સમજાણું તમને? અહીંયા બધા પ્રાઇમરી એમાઇન બનતા હતા, અહીંયા કયો બને છે? દ્વિતીયક એમાઇન બને છે. આપણે એક્ઝામ્પલ જો લેવું હોય આના, 2 એક્ઝામ્પલ આપણે લેવા માંગીએ છીએ. CH3 CH2N ટ્રિપલ બોન્ડ C. ઘણી વખત આઇસોસાયનાઇડને આમ પણ લખવામાં આવે છે. હું અહીંયા ઉપર મુજબ બધું લખતો નથી, પણ તમને ખબર પડી જશે કે અહીંયા CH3 CH2NH CH3, રાઈટ? તો આને આપણે શું કહી શકાશે? ઇથાઇલ મિથાઇલ એમાઇન. કયો એમાઇન છે? ઇથાઇલ મિથાઇલ એમાઇન સેકન્ડરી એમાઇન છે. શેમાંથી તમે શરૂ કર્યું હતું? ઇથાઇલ આઇસોસાયનાઇડ થી આપણે એની શરૂઆત કરેલી હતી. એવી રીતે તમે હજી તમે જુઓ, મારી પાસે છે ને શું છે? હવે ચેક કરજો. C6H5 N ટ્રિપલ બોન્ડ C છે. આને આપણે શું કહેવામાં આવે છે? યાદ કરો. આને આપણે કહેવામાં આવે છે ફિનાઇલ આઇસોસાયનાઇડ, બરાબર છે. કાર્બાઇલ એમાઇન પણ એને કહેવામાં આવે છે, રાઈટ? તો અહીંયા શું બની જશે? તો કે C6H5 તો તમારું જેમ છે એમ જ છે. અહીંયા NH છે
અહીંયા CH3 છે અને આપણે N મિથાઇલ એનિલીન કહી શકાશે? યસ, કહી શકાશે. N મિથાઇલ એનિલીન અથવા મિથાઇલ ફિનાઇલ એમાઇન પણ કહેવામાં આવશે. અને આ તમારો સેકન્ડરી એમાઇન જે છે એ આ રીતે પ્રાપ્ત થયેલો છે. સમજાણું તમને બરાબર? હવે આ પ્રક્રિયાનું લિમિટેશન શું છે? તો કે અહીંયા જે દ્વિતીયક એમાઇન બનશે ને, જો આની એક આપણે શું કહેવાય મર્યાદા પણ છે. આ પ્રક્રિયાની એક મર્યાદા શું છે તમે જુઓ. તો કે અહીંયા તમે જે દ્વિતીયક એમાઇન બનશે ને, દ્વિતીયક એમાઇન માં એક આલ્કાઇલ સમૂહ જે છે ને, એક આલ્કાઇલ સમૂહ હંમેશા શું હશે? તો કે હંમેશા મિથાઇલ જ હશે, CH3 જ હશે. કારણ કે એક બાજુનો છેડો તો તમારો મિથાઇલનો જ પડ્યો છે, એટલે મિથાઇલ જ તરીકે જે છે એ આપણે કહી શકાય છે. તો અહીંયા આજે આપણે અટકાવીએ છીએ, બરાબર. અને પછીના લેક્ચરમાં આપણે જ્યારે આગળ વધશું ત્યારે આપણે એમાઇડનું રિડક્શન સમજશું.